નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપણે વ્યાકરણનો લેક્ચર નંબર 2 આજે સમજવાના છીએ. પરંતુ વ્યાકરણનો લેક્ચર નંબર 1 હતો જે ગયા તાસમાં હતો. ગત તાસમાં આપણે શું સમજ્યા હતા તેનું પુનરાવર્તન કરીએ. તો પહેલાં તો આપણે અલ્પવિરામ જે વ્યાકરણમાં વિરામ ચિહ્નો હોય છે એનો પહેલો ટોપિક લીધો તો અલ્પવિરામ. તો અલ્પવિરામનો ઉપયોગ ક્યાં થાય? જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે, અથવા તો કોઈ શબ્દ હોય એને આપણે અડધો જ લખવો હોય, માત્ર એક જ અક્ષર લખવો હોય, શબ્દનો માત્ર એક અક્ષર લખવો હોય ત્યારે પૂર્ણ વિરામ મુકાતું હોય છે. ત્યારે અને વાક્ય પૂર્ણ થાય ત્યારે પણ પૂર્ણ વિરામ કરીએ છીએ. ત્યાર પછી જોયું તું અલ્પવિરામ. અલ્પવિરામ ક્યારે કરાય, ક્યારે લખવાનો હોય છે? લખતા લખતા અલ્પવિરામની નિશાની છે એ ક્યારે કરવાની હોય છે? તો કોઈ પણ એક કરતાં વધારે શબ્દ હોય, નામ હોય, વસ્તુ હોય, તે દર્શાવવા માટે દરેક શબ્દની વચ્ચે આપણે અલ્પવિરામ કરીએ. અથવા તો વાક્ય હોય એને આપણે વચ્ચે અટકાવવાનું હોય અને તરત જ બીજું વાક્ય, એક જ વાક્યની અંદર 2 વાક્યો આવતા હોય ત્યારે 2 વાક્યની વચ્ચે આપણે અલ્પવિરામની નિશાની કરતા હોય. ત્યાર પછી જોઈએ ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકીએ? તો ઉદ્ગાર ચિહ્ન કોઈ નવીનતા ભરી વાક્યમાં વાત હોય, આશ્ચર્યજનક વાત હોય કે કોઈને દુઃખ લાગે તેવી વાત હોય અને એકદમ નવીન લાગતી વાત હોય, તો આવા જ્યારે ભાવ દર્શાવતું વાક્ય હોય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન સમજ્યા હતા. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે મુકાય? તો વાક્યમાં કેમ, ક્યાં, શા માટે, કોના માટે, ક્યારે, કોને, શું કામ આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ ત્યારે એ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય બને. અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્નનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો આજે આપણે વ્યાકરણનો લેક્ચર નંબર 2 છે એમાં આપણે સમજવાના છીએ અર્ધવિરામ. તો અર્ધવિરામની નિશાની કેવી હોય? ક્યારે પણ સાંભળ્યું નથી. તો અર્ધવિરામની નિશાની છે આ રીતે કરવાની હોય છે. પહેલાં પૂર્ણવિરામ અને એકદમ એની નજીક નીચે જ અલ્પવિરામ હોય છે. તો આ નિશાનીને અર્ધવિરામ કહી શકાય. તો અર્ધવિરામ ક્યારે મુકાતું હોય છે? તો વાક્ય જ્યારે કોઈ બી વાક્ય સાવ પૂર્ણ ન થાય, જેમ કે પૂર્ણ વિરામમાં વાક્ય પૂર્ણ થતું હોય ત્યારે આપણે મૂકતા હોય. તો વાક્ય છે એકદમ પૂર્ણ ન થતું હોય, અટકાવવાની જરૂર હોય અને અલ્પવિરામ છે એ આપણે વાક્યને અટકાવવાની જરૂર હોય ત્યારે મૂકતા હોય. તો પૂર્ણ વાક્ય ન થતું હોય અને અલ્પવિરામથી વધારે અટકાવવાની જરૂર હોય, પૂર્ણ વિરામથી પૂર્ણ વાક્ય થતું ન હોય અને અલ્પવિરામથી પણ વધારે અટકાવવાની જરૂર હોય ત્યારે આપણે અર્ધવિરામ મૂકવાનું હોય છે. પૂર્ણ વિરામથી ઓછું વાક્ય પૂર્ણ થતું હોય અને અલ્પવિરામથી વધારે અટકાવવાની જરૂર હોય ત્યારે થતો હોય છે. ચાલો આપણે એના ઉદાહરણ સમજીને આપણે અર્ધવિરામની નિશાની સમજીએ. તે ખૂબ વાંચતો તેથી તે પાસ થયો. તો જુઓ, અહીંયા વાક્ય પૂર્ણ થયેલ નથી એટલે પૂર્ણ વિરામથી ઓછું છે, કેમ કે વાક્ય તો હજી બાકી છે. પરંતુ અલ્પવિરામથી વધારે અટકાવવાની જરૂર છે. આપણે અલ્પવિરામથી વાક્ય અટકાવતા પણ એનાથી પણ વધારે જરૂર છે. અહીંયા બ્રેક પાડીને વાક્ય આગળ ધકેલવાનું છે. એટલા માટે આપણે અર્ધવિરામની નિશાની અહીંયા કરેલ છે. ચલો વાંચીએ. તે ખૂબ વાંચતો તેથી તે પાસ થયો. એટલે પૂર્ણ વિરામથી ઓછું અને અલ્પવિરામથી વધારે અટકાવેલ છે વાક્યો. ચલો બીજું આપણે જોઈએ. આપણે આકાશનું વર્ણન કરીએ છીએ, પૃથ્વીનું વર્ણન કરીએ છીએ. કાદવનું કોઈએ વર્ણન કરેલું જોયું છે? એક વાક્યની અંદર 3 વાક્યનો સમાવેશ થાય છે
અને બધા જ વાક્ય છે એ સાવ પૂર્ણ થયેલ નથી. વાક્ય હજી બાકી છે, ઠેઠ ત્રીજા વાક્યમાં પૂરું થાય છે. તો આગળના બે વાક્યો છે એ તો પૂર્ણ નથી થતા અને અલ્પવિરામ દ્વારા અટકાવવાની જરૂર છે. પરંતુ અલ્પવિરામથી વધારે અટકાવવાની જરૂર છે, કેમ કે વાંચતા વાંચતા આપણે ત્યાં થોડોક બ્રેક લઈએ છીએ. એના પછીનું વાક્ય બોલવામાં થોડીક આપણે જગ્યા લઈએ છીએ. એટલા માટે જુઓ, આપણે આકાશનું વર્ણન કરીએ છીએ એટલે ત્યાં આવશે અર્ધવિરામની નિશાની. પછી જુઓ, પૃથ્વીનું વર્ણન કરીએ છીએ. બે વાક્ય પૂર્ણ થાય છે પરંતુ સાવ પૂર્ણ નથી થતા. કાદવનું કોઈએ વર્ણન કરેલું જોયું છે? તો આ છે એકદમ વાક્ય પૂર્ણ થાય છે એટલે છેલ્લે પૂર્ણ વિરામ અને વચ્ચે વચ્ચે અટકાવેલું છે, એટલા માટે અર્ધવિરામની નિશાની કરેલ છે. હવે જુઓ, તે ખૂબ હોશિયાર છે, ડૉક્ટર બની ગયો એટલે તે ખૂબ હોશિયાર છે. એના પછી આપણે થોડાક રૂકાઈ છીએ વાક્ય બોલવામાં, સાવ પૂર્ણ કરેલ નથી, પરંતુ અલ્પ વિરામથી પણ વધારે અટકાય છે વાક્ય બોલવામાં, એટલા માટે ત્યાં અર્ધવિરામની નિશાની છે. ડૉક્ટર બની ગયો, ત્યાર પછી વાક્ય પૂર્ણ થાય છે એટલા માટે પૂર્ણ વિરામની નિશાની. તો આ રીતે જ્યારે કોઈ પણ વાક્ય હોય તો જ્યારે પૂર્ણ વિરામથી ઓછું અટકાવવાનું હોય, પૂર્ણ વિરામથી ઓછું અને અલ્પ વિરામથી વધારે અટકાવવાની જરૂર હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ગુરુ વિરામ. ગુરુ વિરામની નિશાની કેવી હોય એ નામ પણ પહેલી વાર સાંભળ્યું, પરંતુ તમે ટેક્સ્ટ બુકમાં અને સ્વાધ્યાય પોથીમાં આવી નિશાની વારંવાર દર્શન કરો છો, પરંતુ આપણને ખબર જ નથી આને કહેવાય ગુરુ વિરામ. તો ગુરુ વિરામની નિશાની છે એ તમે ક્યારે ઉપયોગ કરશો? તો કોઈ બી સંખ્યા દર્શાવી હોય, નામ દર્શાવવા હોય, અથવા તો પરિચય કરાવવાનો હોય કે આ વસ્તુ છે, આટલી સંખ્યા છે, મારા વર્ગમાં 40 વિદ્યાર્થી છે, પછી હું 40 નામ લખી શકું. મારા વર્ગમાં 25 ગર્લ્સ છે, તો 25 ગર્લ્સ છે, પછી હું આવી રીતે ગુરુ વિરામની નિશાની કરું અને પછી 25 નામ દર્શાવી શકું. તમે પણ લખી શકો, મારી પાસે 5 વિષયની બુક છે. કયા 5 વિષયની બુક છે તમે ગુરુ વિરામ કરીને આગળ દર્શાવી શકો છો. તો આવી રીતે કોઈ બી વસ્તુ હોય, નામ હોય કે પદાર્થ હોય, એમને દર્શાવવા માટે અથવા તો જગ્યા હોય તો એને દર્શાવવા માટે ગુરુ વિરામની નિશાની થાય છે. તો ચલો આપણે જોઈએ કે ગુરુ વિરામની નિશાની ઉદાહરણ દ્વારા સમજીએ. ફૂલના 4 ભાગ છે, તો અહીંયા ફૂલના 4 ભાગ છે, તો ફૂલ છે એને દર્શાવેલા છે, માટે વચ્ચે ગુરુ વિરામની નિશાની કરેલ છે. જુઓ કયા 4 નામ છે, તો એ ગુરુ વિરામની નિશાની પછી જ લખવાના હોય છે. વ્રજ, કુલમણી, સ્ત્રીકેસર અને પુકેસર. તો આ વાક્ય તમે જોયું, દર્શાવે છે કહીને ગુરુ વિરામ, અને એકથી વધારે શબ્દ છે એટલે ત્યાં આવશે અલ્પ વિરામ. અને જ્યારે સ્ત્રીકેસર પછી પુકેસરની વચ્ચે અને શબ્દ લાગે છે તો ત્યાં ક્યારે પણ આપણે અલ્પ વિરામ કરી શકીએ નહીં, કેમ કે અલ્પ વિરામની જગ્યા છે એ અને એ લીધેલી છે એટલા માટે. તો આવી રીતે ફૂલના નામ દર્શાવેલ છે એટલા માટે ત્યાં આવે છે ગુરુ વિરામની નિશાની. હવે જોઈએ, વર્ણ 4 છે. વર્ણ કેટલા છે? દર્શાવવાના છે એટલા માટે ગુરુ વિરામની નિશાની. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 છે એ વર્ણ છે, તો એ દર્શાવવા માટે પહેલાં આવે છે ગુરુ વિરામની નિશાની.
પણ આમાં પણ એકથી વધારે છે, 4 છે, એટલા માટે વચ્ચે વચ્ચે અલ્પવિરામ કરીએ છીએ અને શબ્દ છે ત્યાં અલ્પવિરામનો ઉપયોગ કરતા નથી. તો આવી રીતે બધા ચિહ્નો છે એ તમારે યાદ રાખવાના હોય છે અને લખતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. ગ્રંથ 4 હોય છે. પછી ગુરુ વિરામની નિશાની, કેમ કે ગ્રંથ કેટલા છે અને એના નામ કયા છે, તો એ પણ આપણે અહીંયા ગુરુ વિરામની નિશાની દ્વારા દર્શાવી છીએ. એટલા માટે સામવેદ, અર્થવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ આ વેદના નામ છે, પરંતુ એ શું છે, કેટલા છે તે દર્શાવવા માટે આપણે ગુરુ વિરામની નિશાની કરીએ છીએ. તો તમને પ્રશ્ન થશે કે શું 4 સંખ્યા હોય ત્યાં જ ગુરુ વિરામની નિશાની થાય? તો ના, એવું નથી હોતું. 4 શબ્દ હોય ત્યાં જ ગુરુ વિરામની નિશાની ન થાય, પરંતુ ગમે એટલી સંખ્યા હોય, નામ હોય, તે દર્શાવવા માટે થતું હોય છે. ત્યાર પછી જોઈએ, જાતિના 3 પ્રકાર છે. તમને અહીંયા વિચાર આવ્યો હશે કે 4 ભાગ છે, 4 છે, 4 છે, તો બધામાં 4ની સંખ્યામાં જ મુકાય છે. ના, એવું નથી. જુઓ, અહીંયા આપણે ગુરુ વિરામ છે એ 3ની સંખ્યામાં પણ લખીએ છીએ. જાતિના 3 પ્રકાર છે. કઈ 3 જાતિ હશે? નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ. આ જાતિ છે એટલે એ દર્શાવવા અને એનો પ્રકાર કયા છે, કેટલા છે, એ દર્શાવવા માટે આપણે ગુરુ વિરામની નિશાની કરીએ છીએ. અથવા તો કોઈ ભી પાઠ હોય એ નાટ્ય સ્વરૂપે હોય, કોઈ ભી કહાની હોય, વાત હોય, તમે લખતા હોય, તો કોઈ ભી નાટક સ્વરૂપે હોય તો એમાં કોણ કહેતું હોય, તો એ કહેવા માટે પણ આપણે ગુરુ વિરામની નિશાની કરીએ છીએ. જેમ કે પંકજ આ વાત કરે છે. આ વાત કરે છે એમ આખું નથી લખતા, માત્ર આપણે ગુરુ વિરામની નિશાની દ્વારા જ આપણે દર્શાવીએ છીએ. શિક્ષક આ પાઠ સમજાવે છે, તો આપણે આ પાઠ સમજાવે છે એમ તો લખીએ છીએ. શિક્ષકે આ વાત કહી, તો આપણે આ વાત કહી નથી લખતા, માત્ર ગુરુ વિરામની નિશાની જ કરીએ અને કઈ વાત કીધેલી હોય તે આપણે આગળ લખતા હોઈએ. તો આવી રીતે અર્ધવિરામ જ્યાં પૂર્ણ થતું હોય વાક્ય એની પહેલાં અને અલ્પવિરામથી વધારે અટકાવવાની જરૂર હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. અને ગુરુ વિરામનો ઉપયોગ છે એ કોઈ ભી સંખ્યા, નામ, વસ્તુ, જગ્યા દર્શાવવા માટે કેટલી છે તે કહેવા માટે ગુરુ વિરામનો ઉપયોગ થતો હોય છે. તો આવી રીતે તમારે ગુરુ વિરામના પણ તમારે 5 જે વાક્ય હોય છે તે ગોતવાના અને લખવાના રહેશે. હવે આપણે જોઈએ અવતરણ ચિહ્નો. તો એમાં 2 અવતરણ ચિહ્નો હોય, એક વડું અવતરણ ચિહ્ન અને બીજું 2 વડું અવતરણ ચિહ્ન. જે 1 વડું અવતરણ ચિહ્ન છે એને આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમા પણ કહીએ છીએ, અને 2 વડું અવતરણ ચિહ્ન છે એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા પણ કહેવામાં આવે છે. તો તમે વારંવાર જોતા હશો કે પુસ્તકમાં, સ્વાધ્યાય પોથીમાં કે આવી રીતે નિશાની કરેલ હોય, કોઈ શબ્દ હોય અને એની આગળ અને પાછળ આ રીતે નિશાની કરેલ હોય ઉપરની સાઈડ, તો આને કહેવાય છે 1 વડું અવતરણ ચિહ્ન. માત્ર એમાં અલ્પવિરામ જેવી એક જ હોય છે બંને સાઈડ. જ્યારે 2 વડું અવતરણ ચિહ્ન હોય છે ત્યારે ડબલ થાય છે, ડબલ નિશાની કરવામાં આવે છે. તો 1 વડું અવતરણ ચિહ્ન છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કોઈ વિશેષ નામ હોય, કૃતિ હોય, જગ્યા હોય કે કોઈ ભી પદાર્થનું નામ હોય, ઉપનામ હોય, એનું જ્યાં વિશેષ હોય એ દર્શાવવા માટે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થતો હોય છે. જેમ કે આપણે જોઈએ, અશોક ચક્ર ધર્મ પ્રત્યે આદર સૂચવે છે. ધર્મ પ્રત્યે આદર કોણ સૂચવે છે?
તો અશોક ચક્ર છે એ ધર્મ પ્રત્યે આદર સૂચવે છે, એટલા માટે અશોક ચક્ર છે એક વિશેષતા દર્શાવે છે, વિશેષ શબ્દ છે, એ મેઇન શબ્દ છે, એટલા માટે તમે જોઈ શકો છો એની આગળ અને પાછળ મેં સિંગલ ઇન્વર્ટેડ કોમા કરેલ છે. તો આવી રીતે વિશેષતા દર્શાવતો શબ્દ કે નામ હોય ત્યારે આપણે આ સિંગલ ઇન્વર્ટેડ કોમા કરવામાં આવે છે. હવે જોઈએ પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. તો પોસ્ટલ ઇન્ડેક્સ નંબર કયો હોય? પિનકોડ નંબર હોય. પિનકોડ એટલે શું થાય? તો પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. કઈ રીતે? જો કોઈ બી પત્ર આવતો હોય તો એમાં તમારે આ નંબર લખવાના ફરજિયાત હોય છે. તો 3600, કોઈને પાછળ 4 લાગતો હોય, જે 7 અંકનો હોય છે, કે એવી રીતે જે કોઈ બી જે શહેર હોય એની પોસ્ટ ઓફિસ હોય ત્યાંથી એ નક્કી કરવામાં આવેલા હોય જે પિનકોડ નંબર છે, દરેક એરિયા વાઇઝ અલગ અલગ પિનકોડ નંબર રાખવામાં આવેલા હોય છે. તો આ પિનકોડ નંબર છે એ લખવાનો ફરજિયાત હોય છે, જેનું શું છે ફૂલ ફોર્મ? પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. જે કયો છે? તો પિનકોડ નંબર છે, એટલા માટે આપણે એમાં સિંગલ ઇન્વર્ટેડ કોમા કરેલ છે. હવે જોઈએ વર્ષા ઋતુ ઋતુઓની રાણી છે. ઋતુઓની રાણી કઈ છે? વર્ષા ઋતુ છે, એટલા માટે આપણે એ રાણી દર્શાવેલ છે અને વિશેષતા છે, એટલા માટે અહીંયા સિંગલ ઇન્વર્ટેડ કોમા કરવામાં આવેલ છે. તો તમારે પણ આવા વધારે તમારે ગોતવાના છે અને લખવાના છે તમારા વિચાર દ્વારા, કે સિંગલ ઇન્વર્ટેડ કોમા છે એક વડું અવતરણ ચિહ્ન કહેવામાં આવે છે, એવા વાક્ય તમારે બનાવવાના છે. હવે જોઈએ 2 વડું અવતરણ ચિહ્ન, જેમની નિશાની આ રીતે હોય છે, ડબલ ઇન્વર્ટેડ કોમા પણ આપણે કહીએ છીએ. ચલો જોઈએ. પહેલો ફરિશ્તો કહે છે તો પછી કોની હદ સ્વીકારી છે? તમે જોયું? કોઈ બી વાત હોય એને કીધેલા જ શબ્દમાં આપણે લખવી હોય અથવા તો કોઈને કહેવી હોય, કોઈને વાંચવા માટે આપણે લખાણ કરીને દેવું હોય, ત્યારે આપણે એની જે કીધેલી વાત છે એની આપણે આગળ અને પાછળ ડબલ ઇન્વર્ટેડ કોમા કરવામાં આવતા હોય છે. તો કોઈએ વાત કહેલી છે એ જ શબ્દમાં આપણે કહેવી છે, ત્યારે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કરીએ છીએ. તો પહેલો ફરિશ્તો કહે છે. જો ફરિશ્તો કહે છે, કઈ વાત કીધેલી છે? તો એ વાતની આગળ અને પાછળ આપણે ડબલ કોમા કરેલા છે. તો આવી રીતે પણ તમારે બીજા વાક્ય પણ બનાવી શકો. બીજો ફરિશ્તાએ કીધું અલી હુસેનની હદ સ્વીકારી છે. તો આમાં પણ તમે ડબલ ઇન્વર્ટેડ કોમા કરી શકો. આની પહેલાં મેં ગુરુ વિરામમાં પણ તમને કીધેલું હતું કે કોઈ બી વાત કહેતું હોય તે લખવા માટે પણ આપણે ગુરુ વિરામની નિશાની કરીએ છીએ. તો જો ફરિશ્તાએ વાત કીધેલી છે તો એટલા માટે અહીંયા ગુરુ વિરામની નિશાની આવે છે, અને જે વાત કીધેલી હોય તે લખવા માટે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કરીએ છીએ, એટલા માટે આગળ અને પાછળ ડબલ ઇન્વર્ટેડ કોમા આવે છે, જેને 2 વડું અવતરણ ચિહ્ન ગુજરાતીમાં કહેવામાં આવે છે. હવે જોઈએ અલી હુસેન કહે છે. શું કહે છે અલી હુસેન? અલી હુસેને કીધેલી વાત છે જે આપણે દર્શાવી છે, એટલા માટે ભાઈ હું એક ગરીબ માણસ છું. તો એ વાત કીધેલી છે દર્શાવવા માટે ત્યાં ડબલ ઇન્વર્ટેડ કોમા કરવામાં આવે છે. તો આવી રીતે તમે પણ તમારા મેડમ કહેતા હોય, મમ્મી કહેતા હોય, પપ્પા કહેતા હોય, દાદા દાદી, ફ્રેન્ડ, કોઈ બી તમે કહેતા હોય તો એવા વાક્ય તમે બનાવી શકો છો કે અમારા મેડમે કીધેલું છે કે દરરોજ 1 કલાક વાંચવું. શું કીધેલું છે? તો એની આગળ પાછળ તમે ડબલ ઇન્વર્ટેડ કોમા કરી શકો છો. મારા દાદા કહે છે
રોજ સવારે પ્રાર્થના કરવી. દાદાએ શું કીધેલું છે? તો એની આગળ પાછળ પણ તમે ઇન્વર્ટેડ કોમા કરી શકો છો. મમ્મી કહે છે દરરોજ 3 ટાઈમ જમવાનું છે. આટલું ફિનિશ કર. કઈ વાત કીધેલી છે? તો તમે એમાં પણ ડબલ ઇન્વર્ટેડ કોમા કરો છો. મારો ફ્રેન્ડ કહે છે રોજની 5 કલાક વાંચે છે. કઈ વાત કહે છે? તો એમાં પણ તમે ઇન્વર્ટેડ કોમા કરી શકો છો. તો આવી રીતે સિંગલ ઇન્વર્ટેડ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા જે બી નામ કે શબ્દ પદાર્થ હોય કોઈ એમના આપણે વિશેષ હોય એમની આગળ પાછળ આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમા કરીએ છીએ અને કોઈએ કીધેલી વાત હોય તે જ દર્શાવવા માટે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કરતા હોઈએ છીએ. ત્યાર પછીનો ટોપિક જોઈએ ખંડવર્ણ ચિહ્ન. તો આપણે અત્યાર સુધી કહેતા હોય કોઈ વાક્ય લખતા વખતા ડોટ 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 કરો, એટલે એ ડોટ 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 છે એ આપણે આવી રીતે નિશાની કરીએ છીએ ટપકા ટપકા ટપકા. તો એ ટપકા ટપકા છે એને આપણે ગુજરાતીમાં ખંડવર્ણ ચિહ્ન કહેવાય. આ ચિહ્નનો તો ઉપયોગ બહુ કરેલો પણ અત્યાર સુધી ખ્યાલ જ નથી કે ખંડવર્ણ ચિહ્ન કહેવાય કોને, અને સાંભળ્યું પણ પહેલી વાર. તો એનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે? તો કોઈ લેખક હોય, કવિ હોય, એ લખતા લખતા એને આગળ અટકાવવાનું હોય, એના પછીની વાત જ ન હોય અને એ વાક્ય હોય એ અટકાવેલું હોય, તો ત્યાં ખંડવર્ણ ચિહ્નની નિશાની કરેલ છે. આપણને વિચારતા કરે કે આની આગળ શું હશે, કઈ વાત લખેલી હશે, કેમ હશે. તો કોઈ અધૂરી વાત મૂકી દેવી હોય અને આપણને વિચારતા કરવા હોય ત્યારે ખંડવર્ણનો ઉપયોગ થાય છે. પછી કોઈ બી વાક્ય ખંડવર્ણ દ્વારા આપણને એ ખ્યાલ આવે કે આ અધૂરું છે અને આપણે વિચારીને પૂર્ણ કરવાનું છે. તમે ટેસ્ટમાં પણ જોતા હશો, કાવ્ય હોય એ જ્યારથી આપણે લખેલું હોય ત્યારથી પછી અધવચ્ચે મૂકીને ડોટ 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 કરે અને જ્યાં સુધી આપણે લખવાનું હોય એ શબ્દ છેલ્લે અંતમાં લખે. એટલે આપણે ત્યાં સુધીનું કાવ્ય છે એ વિચારીને લખવાનું હોય છે. તો કોઈ બી જે લખાણ હોય એમાં આવી ડોટની નિશાની આવે ત્યારે એ વાક્ય અધૂરું છે, આપણે આગળ વિચારવાનું છે શું હોઈ શકે, એટલા માટે ખંડવર્ણ ચિહ્ન મૂકવામાં આવે છે. ચલો આપણે ઉદાહરણ જોઈએ. દાદા કોસા જેટલા હતા ત્યારે એમની માં જગાડવા આવી ત્યારે પછી શું થયું હશે? આપણે વિચારવાનું છે. શું થયું હશે ખ્યાલ જ નથી. તો ખંડવર્ણ ચિહ્ન છે એટલા માટે આપણને ખબર પડે કે અહીંથી વાક્ય અધૂરું છે. પછી જોઈએ કાવ્ય. ચાલો ને, પછી તો કંઈ છે જ નહીં, ડોટની નિશાની છે અને પછી અહીંયા વાક્ય આખું કાવ્ય છે એ પૂરું થાય ત્યાં સુધીનું આપણે વિચારીને લખવાનું છે. તો ખંડવર્ણ છે આ અધૂરું કાવ્ય છે તે દર્શાવે છે. અથવા તો ખંડવર્ણનો ઉપયોગ ત્યાં પણ કરીએ કે આપણે 3-4 શબ્દો, નામ, કોઈ બી વસ્તુ, જગ્યા કીધેલી હોય અને છેલ્લે ડોટ 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 કરીને આપણે વગેરે એટલે આના જેવું બીજું પણ છે એ દર્શાવવા માટે આપણે ખંડવર્ણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે તમે બીજા વાક્ય પણ ગોતશો અને પાઠમાં, કાવ્યમાં કોઈ બીજી જગ્યાએ કહાની હોય, નિબંધ હોય, વાર્તા હોય, પત્ર હોય તો એમાં પણ આવી રીતે ક્યાં ઉપયોગ થયેલો છે, શું અધૂરું છે એ આવી નિશાની દ્વારા તમે ગોતશો. તો આજનો આપણે આ વ્યાકરણનો ટોપિક છે એમાં આપણે શું સમજ્યા લેક્ચર નંબર 2માં? તો આપણે પહેલાં તો સમજ્યા પ્રશ્નાર્થ ચિહ્ન આપણે
પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, અલ્પવિરામ છે, પૂર્ણવિરામ એ આપણે લેક્ચર નંબર 1માં સમજ્યા હતા. આજે આપણે ગુરુવિરામ અને અર્ધવિરામ સમજ્યા હતા. અર્ધવિરામ છે એનો ઉપયોગ ક્યાં મૂકતા શીખ્યા હતા? તો પૂર્ણ થાય તેની પહેલાં અને અલ્પવિરામથી વાક્ય વધારે અટકાવવાનું હોય ત્યાં મુકાતો હોય છે. ગુરુવિરામ છે એનો ઉપયોગ આપણે કોઈ બી નામ વધારે હોય, કેટલા હોય, કયા છે, કોણે કીધેલી વાત છે તે દર્શાવવા માટે ગુરુવિરામનો ઉપયોગ શીખ્યા હતા. ત્યાર પછી એક વડું અવતરણ ચિહ્ન અને ડબલ વડું અવતરણ ચિહ્ન, બે વડું અવતરણ ચિહ્ન. તો એક વડું અવતરણ ચિહ્ન છે કોઈ બી નામ હોય, જગ્યા હોય, કોઈ બી સ્થળ હોય, એ વિશેષ હોય તે નામની આગળ આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમા કરીએ છીએ. અને ડબલ ઇન્વર્ટેડ કોમા છે કોઈએ કીધેલી વાત હોય એ આપણે જ્યારે દર્શાવવી હોય, લખવી હોય ત્યારે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે સમજ્યા હતા ખંડવર્ણ ચિહ્ન. તો ખંડવર્ણ ચિહ્ન છે એના દ્વારા દર્શાવી શકાય કે વાક્ય અધૂરું છે, આ કાવ્ય છે એ પણ અધૂરું છે. કોઈ બી આપણે વિચારવાનું હોય કે આપણે વિચારીને પૂર્ણ કરવાનું હોય તો એવા જે વાક્ય હોય ત્યારે આપણે ખંડવર્ણ ચિહ્નો મૂકતા હોય અને એની નિશાની આપણે આવી રીતે ટપકા 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 કરતા હોઈએ છીએ. તો આજનો આપણો આ વ્યાકરણનો લેક્ચર નંબર 2 છે એ પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.